ચંગાવતીએ મનમાં નક્કી કર્યું કે મારા કેલૈયાને બોલાય આવું, પણ શિક્ષક રૂપે પરમાત્મા પ્રગટ થઈને કેલૈયાને કહે છે, કેલૈયા કે હા, કે બેટા તારા આંગણે કોઈ ગુજારો અતીત આવ્યો છે અને તારી માટી ખાવાની માંગણી કરે છે અને તારી હગી જનેતા તને બોલાવા આવે છે. કેલૈયા ભાગવા માંડ, તારી જનેતા તને મારી નાખશે, તારા માવતર આજ તને મારી નાખશે. કેલૈયા ભાગવા માંડ. અને ત્યારે કેલૈયો માસ્તર સામે જોઈ અને એમ કહે કે મહેતા, માસ્તર કોને કહેવાય? કે માં કરતાં પણ જેનું ઊંચું સ્તર હોય ને એને માસ્તર કહેવાય. આજ મારી માં મૂંઝવણમાં હોય અને આજ મારા બાપની માથે દુઃખ અને વેદનાના પહાડ ખડકાઈ ગયા હોય ને આજ હું ભાગું ને તો મારા જેવો કપાતર જગતમાં બીજો કોઈ દીકરો ન હોય. માં મૂંઝવણમાં હોય, મારો બાપ મૂંઝવણમાં હોય અને એને મૂકીને મારે ભગાય નહીં. મારા જેવો નાલાયક દીકરો જગતમાં બીજો કોઈ હોય નહીં. મહેતા, મહેતા મારેથી આજ ભગાય નહીં. કેલૈયો કહે છે કે મહેતા સાંભળે, મહેતા એક પરી વેળાએ કહો મહેતાજી, કેમ હું થાવું કપૂત? ભીડને ટાણે એ કેમ હું ભાગું? દાંતમાં એના દૂધ રાચો નહીં, શીખમાં રીંગો એ ધ્રુવની જેમ ટેકમાં ધીંગો. વિદ્યારામ હરિયાણીની જીનું આ તો ઘણું બધું લાંબુ છે ગીત, પણ ટૂંકમાં કેલૈયો દફતર મૂકી અને સાધુને પગે લાગી અને કહે, હે સાધુ, હે સંત, તું અમને થડકાવીને હે સાધુ જોજે હો, હવે ખાવામાં પાછી પાણી ન કરતો. થાળ મારો જુહારતા મારી જનની નહીં ઝંખવાય, છેલ્લા સીતારામ છે તને ખાજે બાવા, હવે તું મોકળા.